ભારત દેશની વિવિધ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો આચાર્યોમાં આફત સમયે શાળામાં શું તકેદારી રાખવી જરૂરી છે તે અંતર્ગત કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે દેશભરની વિવિધ શાળાઓમાં સોમવારે ફાયર બ્રિગેડ દ્વારા મોક ડ્રીલ યોજ્યું હતું। સોમવારે સવારે વડોદરાના હરણી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે વડોદરાના ફાયર બ્રિગેડ દ્વારા મોક ડ્રીલ યોજ્યું હતું, જેમાં શાળાની લેબોરેટરીમાં આગ લાગી હોય તે સમયે વિદ્યાર્થીઓમાં ભાગદોડ તેમજ કેટલાક વિદ્યાર્થીઓ દાઝી ગયા હોય, કેટલાક જખમી થયા હોય તે અંગેનું મોક ડ્રીલ યોજ્યું હતું। આ મોક ડ્રીલ કાર્યક્રમ પાછળનો મુખ્ય આશય શાળામાં કોઈ અણબનાવ બને, કોઈ આફત બને ત્યારે શાળાએ શું ફાયર સેફટી અંગેની જવાબદારી રાખવી જરૂરી છે તે અંગેનો મોક ડ્રીલ યોજ્યું હતું। તો દર્શક મિત્રો, નિહાળીએ શાળામાં લેબોરેટરીમાં આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની મોક ડ્રીલ। ये मॉक ड्रिल बहुत ही सफल रहा है। भारत सरकार के गृह मंत्रालय ने जो इस तरह का प्रयोग करना शुरू किया है और हमारे यहाँ पर इस विद्यालय को यहाँ के चीफ फायर ऑफिसर श्री टापरिया जी ने इस विद्यालय को चुनकर और यहाँ पर जो प्रयोग कराया है, इससे न केवल हमारे बच्चे और शिक्षक वे भी लाभान्वित हुए हैं, बल्कि वे भी जान पाए हैं कि मैनेजमेंट किस तरह से किया जाता है। कभी भी कोई डिजास्टर मैनेजमेंट के लिए जो बात कही जाती है, इस तरह से प्रैक्टिकल रूप से करने से वे बच्चे जिंदगी में भी इस बात को याद रखेंगे कि कभी भी कोई इंसिडेंस होता है तो कैसे काम करना है। कुंभकोणम का इंसिडेंस आपको मालूम होगा कि जहां कई बच्चे जल गए थे। इस तरह के कार्यक्रम होने से एक दूसरे की सेफ्टी और सिक्योरिटी की भावना आती है और बच्चों को हम लोगों ने यहाँ जिस तरह से किया है, उस तरह से इवैक्यूएशन कराया है, उनकी फर्स्ट एड हुई है, सब काम जो है इतना अच्छी तरह से मॉक ड्रिल के अंदर हुआ है कि ये इसके लिए मैं एक बार फिर से भारत सरकार का और गृह मंत्रालय का धन्यवाद करता हूँ। ऐसी ड्रिल हर स्कूल में हो जिससे हर स्कूल के बच्चे लाभान्वित हों। केंद्रीय विद्यालय समारोह खाते मॉक ड्रिलનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડને જે રીતે કોલ મળ્યો એમાં એમોનિયા લીકેજ થયો છે એવો કોલ હતો। બહુ તાત્કાલિક પામી ન શક્યા કે એમોનિયા કઈ પ્રકારનો હશે તો કેમ ત્યાં છે, કારણ કે સ્કૂલ હતી। અહીંયા આવી ત્યારે ખબર પડી કે કેમેસ્ટ્રીની લેબોરેટરીની અંદર મિસહેન્ડલિંગથી લિક્વિડ એમોનિયા નો બોટલ ફૂટી ગયો હતો અને એને લીધે માણસો ઇન્જર્ડ પણ થયા હતા। પેરેલલી કોઈ એક્સિડન્ટને લીધે કોઈને કટ હતા અને જ્યારે ફાયર બ્રિગેડ અહીં આવ્યું ત્યારે તમામ માણસો બીએ સેટ પહેરીને એ લોકોએ એન્ટ્રી લીધી। એક વિધિવત સર્ચ ઓપરેશન ચાલુ થયું। સર્ચ અને રેસ્ક્યુની ટીમે એનું કામ કર્યું। ફાયર ફાઇટિંગની ટીમે એમોનિયા છે માટે એને ડાયલ્યુટ કરવા માટે વોટર સ્પ્રેનો ઉપયોગ કર્યો। ત્યારબાદ સ્ટેશન ઓફિસર દ્વારા તમામ ક્લાસરૂમને ચેક કરવામાં આવ્યા। જ્યાં બાળકો ભણી રહ્યા છે ત્યાં કોઈ પણ ઘટના છે એ વધારે કેઝ્યુલિટી, વધારે ખુમારી નોતરી શકે છે। આ જગ્યા ઉપર આપણે ખાસ કાળજીભર્યું વર્તન કરવું જોઈએ, એની તૈયારી રાખવી જોઈએ। ફાયર બ્રિગેડ લગભગ 5.5-6 મિનિટમાં પહોંચ્યું છે, જે મારી દ્રષ્ટિએ થોડું 1-2 મિનિટ વધારે છે, પરંતુ એની તપાસ કરતા ટ્રાફિકના પ્રોબ્લેમ થોડા હતા। અમુક 4 રસ્તા ઉપર બ્લોકેજ હતા, એના પ્રશ્નો હતા।